ચોરી કરેલી ઇકો કાર લઈ સુરત અને વલસાડ જિલ્લામાં 13 અલગ જગ્યાએ ચોરીને અંજામ આપનારી સિકલીગર ગેંગના 3 રીઢાને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે। 16 ડિસેમ્બરે ચોક બજાર વેડ રોડ ત્રિવેણી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી એક કાર નંબર GJ05RC1236ની ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી। બાદ આ ઇકો કાર વડે સુરત શહેર તથા વલસાડ જિલ્લામાં મેડિકલ તથા કરિયાણાની દુકાનોના શટર ઊંચા કરી તથા બંધ મકાનોના તાળા તોડી અલગ 13 જગ્યાએ ગરફોડ ચોરીઓને અંજામ આપવાનો બનાવ બન્યો હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ આરોપી દાગીના વેચવા નાનપુરા શનિવારી બજાર પાસે ફરી રહ્યા છે। આથી વોચ ગોઠવી સિકલીગર ગેંગના આરોપી મોહન ઉર્ફ બીડી ગુરમુખસિંહ જૂનીને પકડી પાડ્યા બાદ અન્ય 2 આરોપી સતવીરસિંહ ઉર્ફે સદ બલવંતસિંહ ટાંક તથા ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાનીને મહારાષ્ટ્રના થાણેથી ઝડપી પાડ્યા હતા। પોલીસે ગરફોડ ચોરીના મુદ્દામાલ તથા ચોરીની સામગ્રી કબજે કરી હતી। પોલીસે પૂછપરછ કરતા 3 પૈકી 2 આરોપી સતવીરસિંહ તથા અનિલસિંહ બંને સાળો બનેવી છે। સતવીરસિંહ પાસે પૈસા ન હોવાથી થાણે રહેતા સાળા અનિલસિંહ તથા તેની સાથે કામ કરતા મોહનસિંહને સુરત ખાતે બોલાવી ઇકો 4 વ્હીલ કાર ચોરી કરી ગરફોડ ચોરીનો પ્લાન તૈયાર કર્યો હતો। કારની ચોરી કરી પ્રથમ સુરતના પીપલ્સ 4 રસ્તા નજીક એક મેડિકલમાંથી રોકડની ચોરી કરી હતી। બાદમાં આ ઇકો કાર લઈ વલસાડ, વાપી તથા ભીલાડ અને વલસાડ રૂરલના ઘરો દુકાનોને નિશાન બનાવી હતી। પોલીસ પકડી ન શકે એ માટે ચોરીની ઇકો કાર વાપી બ્રિજ નીચે મૂકી સુરત આવી ગયા હતા। સુરત આવી આરોપીઓએ રોકડા સરખા ભાગે વેચી લીધા હતા અને આરોપી અનિલસિંહ થાણે ચાલ્યો ગયો હતો। સુરત શહેરમાં 16-17ની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજે દિવસે આ ઇકો ટ્રેક કરતા સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાઈ કરતા વલસાડ, વાપી, ભીલાડ, વલસાડ રૂરલ અલગ જગ્યાએ 14 જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો। આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં 14 જગ્યાએ ચોરી કરી બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે। આ ઓરિજિનલ 3 માણસો પકડવામાં આવ્યા છે, જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરબુતસિંહ જૂની, સતબીરસિંહ ઉર્ફે સત્તુ બલવીરસિંહ ટાંક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની। એમાં જે સતવીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે। આ બધા જ ઓરિજિનલ જલગાંવ મહારાષ્ટ્રના રહેવાસી છે। ચોરી કર્યા પછી આ લોકો અલગ જગ્યાએ ભાગતા હતા। એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને 2ને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી। આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનવારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી, એ રિકવર કરવામાં આવી છે। આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના ને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સતબીરસિંહ મહારાષ્ટ્રમાં 14થી વધુ ગુનાઓમાં ઘરફોડ, આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે।